નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના હલદરવા ગામ નજીક આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં લૂંટના બનાવથી ચકચાર। રાત્રિના અંધકારમાં સુરક્ષાકર્મીને માર મારી રૂપિયા 2 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવાઈ। શાળામાં લગાવાયેલ સીસીટીવી કેમેરા વીજ કનેક્શનના અભાવે બંધ હોવાનું બહાર આવ્યું। 4 વર્ષથી કાર્યરત શાળાએ હજુ સુધી વીજ કનેક્શન જ નથી લીધું। જનરેટરના કારણે રાત્રિ દરમિયાન સીસીટીવી બંધ હોવાથી તસ્કરો ફાવ્યા। દહેજની સ્ટર્લિંગ કંપનીની આગ ઉપર સંપૂર્ણ કાબુ, પરંતુ ફફડાટ યથાવત। કંપનીમાં રહેલ જીવતા બોમ્બ સમાન કેમિકલનો સ્થળાંતર માટે તજજ્ઞોની હાજરી। ગુજરાતના કેમિકલ ઇન્સ્પેક્ટર અને ચીફ ફાયર ઓફિસરે લીધી મુલાકાત। અંકલેશ્વરની નામાંકિત ઝંડુ કેમિકલ કંપનીના ફોર્મ્યુલાની ચોરી થતા ચકચાર। પોલીસે કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવની કરી ધરપકડ। કંપનીના એક્ઝિક્યુટિવે જ ફોર્મ્યુલાની ચોરી કરી હોવાનું બહાર આવતા ખળબળાટ। ભરૂચના હલદરવા ગામ નજીક આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલના સુરક્ષાકર્મીને માર મારી રૂપિયા 2 લાખની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે। જોકે સમગ્ર બનાવમાં સ્કૂલની લાપરવાહી પણ સામે આવી છે। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચના હલદરવા રોડ ઉપર આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં ગત રાત્રિના લૂંટારુઓ ત્રાટક્યા હતા। 7 થી 8 લૂંટારુઓએ શાળાના સુરક્ષાકર્મી દિનેશ પરમારને બંધક બનાવી ઢોરમાર માર્યો હતો અને શાળાની ઓફિસમાં પ્રવેશી અંદરથી રૂપિયા 2 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સુરક્ષાકર્મીએ શાળા સંચાલકોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। રાતે 8-10 માણસ આવેલા ચોર। કેટલા? 1 વાગે। પછી અમે ચપાચપી થઈને મારામારી તેમે મને વધારે વાગેલું છે। કેટલા જણ હતા? 8 થી 10 જણ। તમે કેટલા? 2 જણ। શું લઈ ગયા? હવે એ તો અમને ખબર નહીં। મારીને સાઈડ પર ખૂણામાં બેહાડી દીધેલા અને દંડા લઈને ઊભા હતા। ભાઈ ગયા તો કે બહુ મારીશું। બનાવની જાણ થતાની સાથે જ નબીપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બનાવ સંદર્ભે અજાણ્યા ઈસમો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। નબીપુર પોસ્ટ વિસ્તારમાં હલદર ગામની સીમમાં દિલ્હી પબ્લિક સ્કૂલ આવેલી છે। ત્યાં રાત્રિના 1 થી 1:30ના દરમિયાનમાં 8 થી 10 અજાણ્યા ઈસમો મોટા કપડાં બાંધીને સ્કૂલમાં પ્રવેશ કરી સ્કૂલના વોચમેનને માર મારી અને વહીવટી રૂમમાં મૂકેલા 2 લાખ રૂપિયા રોકડા અને વોચમેનનો એક મોબાઈલ 1000 રૂપિયા અને બીજો મોબાઈલ 4000 રૂપિયાનો એમ કરી કુલ 2,05,000ની લૂંટ કરી નાસી ગયેલ છે, જેની હાલમાં તપાસ ચાલુ છે અને આ અંગે અત્રે FSL ડોસ્કો અને ફિંગરપ્રિન્ટ બોલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પબ્લિક સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ તે ઘટના સમયે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા હતા। કારણ કે શાળા પાસે વીજ કનેક્શન જ ન હોવાથી જનરેટર ઉપર વીજ પુરવઠો મેળવાઈ રહ્યો છે અને રાત્રિના સમયે જનરેટર બંધ કરી દેવાય છે। ત્યારે શાળા સંચાલકોની પણ લાલિયાવાડી બહાર આવી છે। લાઈટ તો જનરેટર પર ચાલે। લાઈટ જનરેટર પર ચાલે? ડરે રાતે નહીં, દિવસે ચાલે, રાતે લાઈટ ચાલતી નહીં, અંધારું રહે છે। અચ્છા, સીસીટીવી કેમેરા ખરા છે પણ ના ચાલે ને, નહીં ચાલે। લૂંટના બનાવથી આજ રોજ શાળાના વિદ્યાર્થીઓને પણ રજા આપવામાં આવી હતી। અંકલેશ્વરની નામાંકિત ઝંડુ કેમિકલ કંપનીના ફોર્મ્યુલાની ચોરી કરનાર કંપનીના જ એક એક્ઝિક્યુટિવની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે। પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ZCL ઝંડુ કેમિકલ કંપનીના સંવેદનશીલ કોમ્પ્યુટરમાંથી વર્ષ 2014 થી 20મી જાન્યુઆરી 2017 દરમિયાન અગત્યના દસ્તાવેજો અને ફોર્મ્યુલાની ચોરી થઈ હતી। આ અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર ખુમાન રોહિતે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ મામલામાં પોલીસે કંપનીના પ્રોડક્શન વિભાગમાં ફરજ બજાવતા અને ગરખોલ પાટિયાની ગોલ્ડન પામ વિલા સોસાયટીમાં રહેતા અજય મહેશ ભટ્ટ નામના એક્ઝિક્યુટિવની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે। એક્ઝિક્યુટિવ મહેશ ભટ્ટે કંપનીના કોમ્પ્યુટરમાંથી અગત્યના ફોર્મ્યુલાની ચોરી કરી પર્સનલ મેલ આઈડી ઉપર ફોરવર્ડ કરી દીધી હતી અને બાદમાં તે કંપનીના હરીફોને પહોંચાડી દઈ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કે કંપનીમાં પ્રોડક્શન પાયલટ પ્લાન હેડ તરીકે નોકરી કરતા અજય ભટ્ટ નાઓ કંપનીના ગુપ્ત વિગતો તેમજ અલગ અલગ કંપનીની જે કેમિકલ અને ડ્રગ્સ બનાવે છે એની ફોર્મ્યુલા તેમજ એમના જે પ્રોજેક્ટ્સ ભવિષ્યના હોય એની ગુપ્ત માહિતી એ પોતાના કંપનીના મેલ આઈડી પરથી
પોતાના મેલ આઈડીમાં લેતા હતા અને પોતે કુલ અલગ અત્યારે તપાસમાં એવું આવ્યું છે કે 3 અલગ અલગ મેલ આઈડી પોતે યુઝ કરતા હતા અને પોતાના સંબંધિત લોકોને પોતાના વ્યક્તિગત લાભ માટે આ ફોર્મ્યુલા એ આપતા હતા એવું ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી ધ્યાને આવેલું છે, જેથી આજરોજ તેમની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી. દહેજની સ્ટર્લિંગ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ તો સંપૂર્ણપણે મેળવાઈ ગયો, પરંતુ ફફડાટ હજુએ અકબંધ છે. દહેજ સ્થિત સ્ટર્લિંગ ઓક્ઝિલરી કંપનીમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જન્માવી હતી. આ આગ ઉપર કાબુ તો મેળવી લેવાયો હતો, પરંતુ કુલિંગની પ્રક્રિયા સતત 24 કલાક સુધી ચાલી હતી. કંપનીમાં રહેલ જોખમી કેમિકલને અન્ય સ્થળે ખસેડવા અથવા તો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા તજજ્ઞોની મદદ પણ લેવાઈ રહી છે. ગુજરાતના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર પણ ગત મોડી રાત્રે કંપની પર આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી કંપની સત્તાધીશોને જરૂરી સૂચનો પણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ જોખમી કેમિકલ જ્યાં સુધી સંપૂર્ણપણે નહીં હટાવાય ત્યાં સુધી લોકોમાં ભય યથાવત રહેશે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આજરોજ ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાતે આવી પહોંચ્યા. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર જીસી અગ્રવાલ, ડીઆરએમ તથા અન્ય અધિકારીઓ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજ રોજ વાપી સુધીના રેલવે સ્ટેશનોની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓનો કાફલો બપોરે 12 કલાકે ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યો હતો, જ્યાં ભરૂચના રેલવે અધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા અન્ય આગેવાનો સાથે જનરલ મેનેજર જીસી અગ્રવાલે રેલવે स्टेशन પરની સુવિધાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. देखिए, ये हमारा वार्षिक निरीक्षण है सूरत से लेके और वडोदरा डिवीज़न तक. तो इसमें जो इम्पोर्टेंट स्टेशंस हैं उस पे हम लोग उतरते हैं और देखते हैं कि पैसेंजर्स से रिलेटेड जो सुविधाएं देनी है वो किस तरह प्रोग्रेस कर रही हैं और पैसेंजर्स की क्या डिमांड है. जो जनप्रतिनिधि होते हैं उनसे भी मिलते हैं, जैसे कि अभी हमारे माननीय एमएलए साहब यहाँ अभी स्वयं आए थे और उन्होंने 4-5 पॉइंट अपने रखे थे. तो इसका मुख्य उद्देश्य ये है कि धरातल पर यानी ग्राउंड लेवल पे क्या हो रहा है. मैं स्टेशन पे आया हूँ तो डीआरएम साहब मुझे दिखाना चाह रहे थे कि क्या क्या कुछ इम्प्रूवमेंट हुए हैं और क्या क्या होना है. जैसे इस स्टेशन पर भी जो प्लेटफॉर्म नंबर 4 और 5 है उसकी ऊंचाई बढ़ाई जाएगी और उसके ऊपर जो शेड है वो शायद काफ़ी पुराना है, तो उसको भी बदला जाएगा. बट ચેકના નાણાં પરત ન કરનાર સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કાયમ રાખ્યો છે. ભરૂચ ખાતે રહેતા તેજસ કંસારા નામના વ્યક્તિએ અયોધ્યાનગર ખાતે રહેતા રાજેશ રાણા પાસેથી ધંધા અર્થે રૂપિયા 4,27,000 લીધા હતા, પરંતુ આ નાણાં પરત ન થતાં રાજેશ રાણાએ કેસ કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તેજસ કંસારાને 1 વર્ષની સજા ફટકારી હતી, જે સામે તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એસપી ભટ્ટે ધારાશાસ્ત્રી રાજેશ પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખી નીચલી કોર્ટે આપેલ હુકમને કાયમ રાખતો હુકમ કર્યો છે. આરોપી તેજસ કંસારા સામે ફરિયાદ દાખલ કરેલી, જેમાં એ કેસ દરજી સાહેબની કોર્ટમાં પ્રથમવાર ચાલી ગયેલો અને તેમાં દરજી સાહેબે 1 વર્ષની સજા અને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરેલો. ત્યારબાદ તેજસ કંસારાએ એક કેસની સામે અપીલ દાખલ કરેલી, જે કેસમાં પણ એસપી ભટ્ટ સાહેબે 1 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ વળતર પેટે ચૂકવવાનો હુકમ કાયમ રાખેલો છે. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝઘડિયા ખાતે ઉમેદવારીની રીસ રાખી અપાયેલ ધમકીમાં ન્યાય મેળવવા માટે પરાજિત ઉમેદવારે આવેદનપત્ર પાઠવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઝઘડિયાના સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવનાર અને હારી ગયેલ પ્રતિભા શાહે તેમના ટેકેદારો સાથે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સામે પક્ષે ઉભેલ ઉમેદવારોએ ધાકધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં નથી લેવાયા. ઉપરાંત સામે પક્ષવાળાઓએ દુકાનના વીજ કનેક્શન કાપી નાખી હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરાયા છે. આ ઉપરાંત સામા પક્ષવાળા તેઓ પોતે ભરતસિંહ પરમારના માણસો હોય તેઓનું કશું કોઈ બગાડી નહીં લે તેવા પણ આક્ષેપો પ્રતિભા શાહે કર્યા હતા. ચૂંટણીમાં એ લોકો વિજયસિંહ દરબાર છે જે ડેપ્યુટી સરપંચ છે અને હમણાં બી એ લોકો ચૂંટાઈને આવેલા જ છે અને ભરતસિંહ પરમારના માણસો છે એવું કહીને અમને ધમકાવે છે. અમે સત્તાધારી માણસો છે, અમારાથી થાય તે અમે કરી શકીએ છીએ. આમાં તમારું કશું નહીં થાય ને પોલીસવાળા બી કંઈ નહીં કરી શકે, કલેક્ટર પણ કંઈ નહીં કરી શકે કે આગળ ડીએસપી ઓફિસ જાઓ કે વિજય રૂપાણી પાસે જાઓ. અમને કોઈનાથી કોઈ મતલબ નહીં. અમે અમારી જે સત્તા છે એનો અમે ઉપયોગ કરવાના જ છે. અંકલેશ્વરના ભડકોદરામાં આવેલ નંદનવન સોસાયટીના બંધ મકાનમાં કોઈ ઘૂસી જવાના મેસેજથી દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પાસે આવેલ નંદનવન સોસાયટીમાં વર્ષોથી બંધ મકાનમાં કોઈ અજાણ્યા તત્વો પ્રવેશ્યા હોવાની જાણ સોસાયટીના રહીશોને થવા પામી હતી, જેને આધારે સ્થાનિક રહીશોએ બહારથી મકાનને બંધ કરી બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી. બનાવના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ મકાનનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા એક બાળક મળી આવ્યો હતો. આ મકાનમાં પહેલેથી જ કબાટ તૂટેલો હોવાનું પોલીસને જણાતા હાલ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન સમારોહ યોજાયો. આજરોજ અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં આગેવાન ઇકબાલ ગોરી દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરી ચૂકેલા સિનિયર સિટીઝનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તદુપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું. આ શાળામાં નવનિર્માણ પામેલ સાયન્સ લેબનું આગેવાન ઇકબાલ ગોરીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ સંઘના આગેવાન હર્ષદ પટેલ, તાલુકા પંચાયતના અધિકારી વટાણાવાલા સાહેબ, ગામના સરપંચ રમીલાબહેન અને આગેવાનો તથા ગ્રામજનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. નબીપુર ખાતે તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ નેત્રનિદાન કેમ્પ યોજાશે. સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીપુર ખાતે આગામી તારીખ 5મી ફેબ્રુઆરી રવિવારે સવારે 9 કલાકથી 1 કલાક દરમિયાન નબીપુર ગામના એક મુસ્લિમ તરફથી મરહુમોના ઇસાલે સવાબ અર્થે નેત્ર ચિકિત્સા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં આંખના મોતિયાના ઓપરેશન કરી મફત લેન્સ મૂકી આપવામાં આવશે. તો તમામ જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. વાલિયા તાલુકાના પંચાયત દ્વારા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના હેતુથી અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યો. વાલિયા તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ બેટી બચાવો અભિયાન અંતર્ગત સુંદર વક્તવ્ય રજૂ કર્યું. વક્તવ્ય રજૂ કરનાર વિદ્યાર્થીઓનું વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવા ના અનોખા અભિગમ હેઠળ વાલિયા તાલુકા વિકાસ અધિકારી MM ગઢવીએ તમામ વિદ્યાર્થીનીઓનું અનોખી રીતે સન્માન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રમુખ રાજુભાઈ વસાવાએ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી ભાથું પીરસી શકે અને શ્રેષ્ઠ શિખર સુધી લઈ જાય અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવામાં અગત્યનો ભાગ ભજવે તેવી તાલુકાઓની શાળાઓને વિવિધ વિકાસલક્ષી સહાય અને ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે અને વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત શાળાના વિદ્યાર્થીઓના વરદ હસ્તે જ કરાશે. વાલિયા પંચાયત પ્રમુખના આ નિર્ણયથી વાલિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વધુ જાગૃત બનશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, હવે નિહાળો નર્મદા વિશેષ. આ છે પ્રસાદ શેટ્ટી, રહેવાસી મેંગલોર, કર્ણાટકનો. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો, પછી 3D એનિમેશન શીખ્યો અને રોક ક્લાઇમ્બિંગ અને માઉન્ટેનિંગ ફિલ્ડનો એનો શોખ. આ શોખને વ્યવસાય બનાવી બાળકોની પ્રિય સિરિયલ મોટું પતલુમાં 2 વર્ષ કામ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની જાહેરાત કરી અને પ્રસાદ શેટ્ટીને દિશા મળી. ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો સંદેશ કાશ્મીરથી કન્યાકુમારીનો સાયકલ પ્રવાસ તારીખ 11મી જાન્યુઆરી 2017થી જમ્મુ તાવીથી શરૂ કર્યો. સરેરાશ પ્રતિદિન 180 કિલોમીટરનો પ્રવાસ કરી 5 રાજ્યોનો સાયકલ પ્રવાસ પૂરો કર્યો. જમ્મુ કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત. બુધવાર તારીખ 1 ફેબ્રુઆરીએ સવારના 9 કલાકે શ્રી જૈનેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રવેશ દ્વારથી વલસાડ જવા રવાના થયું. વલસાડથી મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરાલા, ગોવા કોસ્ટલ રાઇડ કરી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં એ પહોંચશે કન્યાકુમારી. ચેનલ નર્મદા સાથે પ્રસાદ શેટ્ટીએ કરેલી વાતચીતમાં માઉન્ટ આબુની કોફી શોપ કેફે સિકીબોએ તેને ફાયરફોક્સ સાયકલ સ્પોન્સર કરી. સાયકલની કિંમત છે 30,000 રૂપિયા, જેના બાકીના ઇન્સ્ટોલમેન્ટ એ ભરી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારીનો સાયકલ પ્રવાસ ઉત્તરથી દક્ષિણ પટ્ટીનો અને બીજા તબક્કામાં ઈસ્ટ ટુ વેસ્ટ પોરબંદરથી સિલિચર આસામ સાયકલ પ્રવાસ એ કરશે. માત્ર 3 ટી શર્ટ અને 2 જીન્સ લઈને સાયકલ પ્રવાસે નીકળેલો પ્રસાદ શેટ્ટી ધર્મશાલાની હિમાચલ એડવેન્ચર આસિસ્ટન્ટ ટૂર્સમાં ટ્રેક લીડર તરીકે જોબ કરે છે. હિન્દી, કન્નડ, તુલુ, મરાઠી, અંગ્રેજી ભાષા બોલી શકે છે. ગુજરાતી ભાષા શીખી રહ્યો છે. ભરૂચની ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં અભ્યાસ કરતો મંત્રા પારસ ત્રિવેદીને હિમાલયન ટ્રેકિંગમાં મળેલો ત્યારથી પ્રસાદ શેટ્ટી સાથે એની મિત્રતા છે. પહાડ પરથી સાયકલ પર તળેટીમાં ઉતરવું, ડાઉન હિલ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું એનું પ્લાનિંગ, માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે.
અને જ્યારે મેં એને પૂછ્યું કે આમાં પૈસા મળે ખરા, प्रसाद सेट्टी जवाब आप्यो, पैसे तो हाथ का मैल है साहब, साइकिलिंग और माउंटेनिंग में जो खुशी मिलती है ना वो बेहिसाब है। साइकिल विद प्रसाद सेट्टी ने सलाह। વાલિયાના પીઠોર ગામમાં જમવાનું બનાવતી વેળા દાઝી ગયેલ કિશોરીનું ટૂંકી સારવાર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 23મી જાન્યુઆરીના રોજ વાલિયા તાલુકાના પીઠોર ગામમાં રહેતી 15 વર્ષીય સીમા હરિસિંહ વસાવા પોતાના ઘરે જમવાનું બનાવી રહી હતી। તે વેળા અચાનક દાઝી જતા તેને સારવાર અર્થે પ્રથમ વાલિયા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ગંભીર રીતે દાઝી ગયેલ કિશોરીનું ગત રોજ ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના જીઈબી રોડ ઉપર આવેલ ગુરુદ્વારા પાસે રાહદારીને બાઇક ચાલકે ટક્કર મારતા તેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના ધોળીકુઈ બજારના બરહાનપુરા ખાતે રહેતો 20 વર્ષીય અનિલ શિવચરણ શાહ ગત રોજ અંકલેશ્વરની નવીનગરી સ્થિત જીઈબી રોડ ઉપર આવેલ ગુરુદ્વારા નજીક ઊભો હતો। તે વેળા મોટરસાઇકલ નંબર GJ16B3893ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અનિલ શાહને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો। સદર અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ થતા 108 સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ હલદરવા પાટિયા પાસે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી। મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાસરોદ ગામના ઇન્દિરા આવાસ ખાતે રહેતો મુકેશ વસાવા પોતાના મિત્રની મોટરસાઇકલ લઈ પત્ની પ્રેમિલાબેન વસાવા સાથે અંકલેશ્વર ખાતે જઈ રહ્યો હતો। તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ હલદરવા ગામના પાટિયા પાસે આગળ ચાલતી અન્ય મોટરસાઇકલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। સદર અકસ્માતમાં પતિ પત્નીને શરીરના ભાગે ઈજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે। બનાવ અંગે નબીપુર પોલીસ તપાસ ચલાવી રહી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચના હલદરવા ગામ નજીક આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં લૂંટના બનાવથી ચકચાર। રાત્રિના અંધકારમાં સુરક્ષાકર્મીને માર મારી રૂપિયા 2 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવાઈ। શાળામાં લગાવાયેલ સીસીટીવી કેમેરા વીજ કનેક્શનના અભાવે બંધ હોવાનું બહાર આવ્યું। 4 વર્ષથી કાર્યરત શાળાએ હજુ સુધી વીજ કનેક્શન જ નથી લીધું। જનરેટરના કારણે રાત્રિ દરમિયાન સીસીટીવી બંધ હોવાથી તસ્કરો ફાવ્યા। દહેજની સ્ટર્લિંગ કંપનીની આગ ઉપર સંપૂર્ણ કાબુ, પરંતુ ફફડાટ યથાવત। કંપનીમાં રહેલ જીવતા બોમ્બ સમાન કેમિકલનો સ્થળાંતર માટે તજજ્ઞોની હાજરી। ગુજરાતના કેમિકલ ઇન્સ્પેક્ટર અને ચીફ ફાયર ઓફિસરે લીધી મુલાકાત। અંકલેશ્વરની નામાંકિત ઝંડુ કેમિકલ કંપનીના ફોર્મ્યુલાની ચોરી થતા ચકચાર। પોલીસે કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવની કરી ધરપકડ। કંપનીના એક્ઝિક્યુટિવે જ ફોર્મ્યુલાની ચોરી કરી હોવાનું બહાર આવતા ખળબળાટ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।